આજે તો બનાવી નાખ્યો ન્યૂ પ્રોજેક્ટ। માતાજી મિત્રો, પહેલા તો પ્રોજેક્ટ માટે પૂઠું લઈ લીધું। ચોરસ પૂઠામાંથી એક બાજુનો ભાગ કાપીને હવે આપણે તેને વ્યવસ્થિત રીતે ચોરસ કાપવાનું છે। પહેલા તો બધું બાજુથી માપ લઈ લીધું, સરખા ભાગે બધી બાજુથી માપીને આપણે પછી તે મુજબ કટિંગ ચાલુ કરી નાખ્યું। આટલું કર્યા પછી પૂઠાની ચારેય બાજુ આપણે વ્યવસ્થિત રીતે ફિનિશિંગ આપી દઈએ। પાછળની બાજુ સેલોટેપ હતી તે કાઢીને આપણે ચોરસ આકારનું પૂઠું કાપી નાખ્યું। હવે આપણે તેમાં ચારેય ખૂણે સરખા ભાગે ચાર સરખા ખાના બનાવી નાખ્યા। ફાઇનલી આપણે ચાર ખાના માપસર બનાવી નાખ્યા। આ બધું કરવામાં વચ્ચે ખાડો પડી ગયો હતો, તો આપણે તે સરખું કરવાની કારીગરી ચાલુ કરી નાખી। કાંઈ ભેગું થયું નહીં અને પછી વચ્ચે કાગળ લગાવી દીધો। આપણે પછી પૂઠાની ઉપર કાગળમાં પાછું ચારે બાજુ ચાર ખાના બનાવી નાખ્યા। ચાર ખાના બનાવીને આપણે તેની આજુબાજુ નાના નાના ખાના બનાવી નાખ્યા। આ કમ્પ્લીટ કર્યા પછી આપણે ચારે ખાનામાં ગોળ સર્કલ બનાવવાનું ચાલુ કરી નાખ્યું। આ સર્કલ માટે આપણે સિક્કાનો ઉપયોગ કર્યો છે। ફાઇનલી ચારે ખાનામાં ચાર સર્કલ બનાવી નાખ્યા। હવે વચ્ચે આપણે ક્રોસમાં બે લાઈન બનાવી નાખી। હવે આ બધું કર્યા પછી આપણે બ્લેક સ્કેચ પેનથી બોર્ડરને હાઇલાઇટ કરવાનું ચાલુ કરી દીધું। બોર્ડરને વ્યવસ્થિત રીતે કરીને પછી આપણે તેમાં ચાર ખાનામાં ચાર સરખા સર્કલમાં રંગ પૂરવા માટે ચારેય બાજુ ચાર રંગ કરવાના હતા। આજના દિવસ માટે આટલું।